જય માતાજી, જય સિયારામ, જય દ્વારકાધીશ. ફરી પાછા નવો વ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે જવાનું છે સુરેન્દ્રનગર. આજનો કાર્યક્રમ છે, આજે પ્રોગ્રામ છે સુરેન્દ્રનગર. આપણે નારીચાણાના પૂજ્ય મહંત અને અમારા હનુમાનદાસ બાપુ એમના બનેવી જે દેવલોક પામ્યા છે એની પાછળ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, જેમાં હું છું અને અમારા સમાજના જ કલાકાર એવા વિષ્ણુભાઈ જોગી એ પણ છે. તો આજે જવાનું છે સુરેન્દ્રનગર. સમય થઈ ગયો છે 4:45 જેવો થઈ ગયો છે, એટલે ચાલો નીકળીએ. હું તૈયાર થઈને બેસી ગયો છું અને રસ્તામાં બધા આવવાના છે, બધાને લેતા જાઉં. 2 મંજીરા છે, 1 બેન્જો છે અને આપણો ભોલું છે. તો હાલો મળીએ, નીકળીએ સુરેન્દ્રનગર જવા. આપણે નીકળી તો ગયા પણ ટ્રાફિક જુઓ તમે. આ નાળાનું કામ ચાલુ છે ને એમાં ટ્રાફિક તો વાત જવા દો તમે. ઘરેથી અડધી કલાક વહેલા ટ્રાફિક હાટું નીકળવું પડે આપણે. જો ગઢેચી વડલા પહોંચ્યા છે ને કામ ચાલુ છે ને, હવે ટ્રાફિક જુઓ તમે. હવે આપણે પહોંચી ગયા છીએ મસ્તરામ બાબા ચિત્રા. તો ચાલો તમને દર્શન કરાવું. ચિત્રા મસ્તરામ બાબા. અહીંથી 2 જણાને લેવાના છે. અમારો એક મંજીરા વાદક છે નરેશ અને પ્રકાશ બેન્જો માસ્ટર. 2 જણાને પિકઅપ કરી દર્શન કરો મસ્તરામ બાબાના. જય મસ્તરામ બાબા. હવે મંજીરાવાળા આપણા અહીંયા ઊભા છે. બેનજો ને મંજીરા ગા. આપણે ભોલુના ઘરે પહોંચી ગયા છીએ. ભોલું આવી ગયો છે, તમને બતાવું. પણ અશોકભાઈ દેખાતા નથી મંજીરા વાદક. જો ભોલું આવી ગયો છે, અશોકભાઈ આવી ગયા છે. કોઈ નહીં બીજું. જો આપણે પેલા નરાને અશોકભાઈ અલા પ્રકાશભાઈને લેવાના હતા, પણ પહેલા હું અશોકભાઈને એને લઈ આવ્યો. હવે આ 2 અહીંયા ઊભા છે, જુઓ તમે. આવી જાઓ, આવી જાઓ. તો હવે બધા આવી ગયા છે. તો હાલો હવે નીકળીએ ધીમે ધીમે. મારે અશોકભાઈએ થોડુંક આજ મોડું કરાવ્યું છે, પણ વાંધો નહીં. 4:45 નીકળ્યા હતા ને 5:15 5:30 જેવું થવા આવ્યું છે. વાંધો નહીં, પણ હવે એટલું ચાલે. હવે તો અમે નીકળી ગયા છીએ અમદાવાદ હાઈવે ઉપર. તમે રસ્તાની મજા માણો. અને ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે, જુઓ તમે. છાંટા ચાલુ થઈ ગયા છે ધીમા ધીમા, અને ધીમા ધીમા કરતા વધ્યા છે. વરસાદ ઘડીક આવે છે, ઘડીક જાય છે, એમ ડીમફૂલ થયા રાખે છે. આ જો મીઠાનું કામકાજ અમારે અહીંયા ખાર વિસ્તારમાં પ્રખ્યાત છે. નિરમા ફેક્ટરી પણ અહીંયા આવે છે. મીઠું કોઈને જોતું હોય તો અહીંયા ભાવ પૂછ લેવું આપણે. કોઈને મંગાવવું હોય તો કહેજો. પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે અહીંયા.
કેટલું? અમારે અશોકભાઈ કહે છે 10 રૂપિયા જેવું લેશે. 10 રૂપિયાનું પાર્સલ કરે છે ભાઈ. આવજો જેને લેવું હોય ઈ. અથવા અશોકભાઈનો કોન્ટેક્ટ નંબર તમને આપીશ એટલે હું ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં આપીશું. કોન્ટેક્ટ કરજો ડાયરેક્ટ. હાલો પહોંચી ગયા છીએ સનેશ ગામ અને માં ગૌ માતાનું આખું ધાણ હાલ્યું જાય છે. જુઓ તમે હાઈવે રોડ ઉપર હો. સનેશ ગામ પહોંચ્યા છીએ અને આ ગામમાં નહીં તો અમારા લગભગ 20 મઠ છે માતાજીના સનેશ ગામમાં. તો અમે પહોંચી ગયા છીએ અધેળાઈ ટોલ નાકે. હાલો તારે 80 રૂપિયાનો ચાંદલો કરાવી નાખી. ચાંદલા બહુ વધી ગયા છે હમણાં. હજુ રોડ તો અડધે સુધી છે. હાલો તાર કાપી લો બીજું હું. કેમેરા બગડી ગયા છે. આ ઊંચાઈ થતા નહીં ચાંદલા. બદલાવો કેમેરા બદલાવો. બેલેન્સ તો ફાસ્ટેગમાં છે. તમે કઈ ઓલું ન વિચારતા પણ કેમેરા બગડી ગયા હતા એના. બેલેન્સ તો છે જ તે. આપણે પહોંચી ગયા છીએ બાવળિયારી. ઠાકરના દર્શન કરાવું તમને રોડેથી. અંદર અત્યારે જવાનો તો થોડોક સમય નથી પણ અહીંથી તમે દર્શન કરી લો. જય માતાજી, જય સિયારામ મિત્રો. ફાઇનલી અત્યારે બધા મિત્રો થોડાક હળવા થઈ ગયા છે. એટલો હારો અમે હળવા થઈ જાય. જો આ છે આપણા ભાઈ રાહુલભાઈ. ધોલેરા પોગી ગયા છીએ અને હવે જઈ સુરેન્દ્રનગર. જો તમે અહીંનો નજારો જુઓ. હેલો મિત્રો, હવે અમે અત્યારે પહોંચી ગયા છીએ લીંબડી. અને જુઓ લીંબડીનું બસ સ્ટેન્ડ.
હેલો મિત્રો, અત્યારે ફાઇનલી પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને અમે નીકળી ગયા છીએ. જો સુરેન્દ્રનગર અત્યારે ક્રોસ કરીએ છીએ ધીમે ધીમે. હા હા હવે પાછા જઈ ઘર બાજુ અને વહેલો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે એટલે વહેલા હાર પહોંચી જાય. 1 વાગ્યો છે.